નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અમુક લોકો એવા હોય છે કે જેમને વરિયાળી ખાવાનો ખૂબ શોખ હોય છે. વરિયાળી જાત જાતની ફ્લેવર્સની ખરીદીને ઘરે લાવે છે અને એનું સેવન કરે છે. જો તમને પણ વરિયાળી ખાવાનો ખૂબ શોખ છે તો બહારથી લાવવાની જરૂર નથી. તો વરિયાળીનો ઉપયોગ લગભગ દરેક ભારતીય ઘરોમાં થાય છે. હવે એ શાકભાજીનો સ્વાદ વધારવાનું હોય કે પછી ખાવાની બાબતમાં હોય, તો વરિયાળી જો તમે ઈચ્છો તો તમે ઘરે સરળતાથી આ સોંફને ઉગાડી શકો. હવે સોંફનો છોડ લગાવવા માટે બસ તમારે થોડી કાળજી રાખવી પડશે. જો કે તમે આ નાનકડી કાળજી રાખશો તો ચોક્કસપણે તમે ઘરમાં જ સરળતાથી એને ઉગાડી શકશો. તો ચાલો જાણીએ કે આ સોંફ એટલે કે વરિયાળીનો છોડ લગાવવા માટે તમને કઈ સામગ્રી જરૂર પડશે. તો સૌથી પહેલાં તમને જોઈશે કુંડું, એની સાથે માટી, ખાદ્ય અને રેતનું મિશ્રણ, સોંફના બીજ, પાણી અને સ્પ્રે બોટલ. તો સૌથી પહેલાં સોંફના છોડ માટે તમારે યોગ્ય રીતની માટીને તૈયાર કરવું જરૂરી છે. હવે આને માટે કુંડું લઈ લો. હવે આ કુંડાની અંદર તમારે પાણી નીકળી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવી પડશે. એ સિવાય માટી, છાણથી બનેલું ખાદ્ય અને રેત ભેળવીને બનાવવું પડશે. હવે આનાથી શું થશે કે છોડને પર્યાપ્ત પોષણ અને હવા મળી શકે. હવે સોંફના બીજને બોવા પહેલાં તમારે એને આખી રાત્રિ દરમિયાન પાણીમાં જ પલાળવું પડશે. આનાથી શું થશે કે અંકુરણ જલ્દીથી થશે. હવે કુંડાની માટીમાં 1 અથવા 1.5 સેન્ટીમીટરની ગહેરાઈ ઉપર એટલે કે ઊંડાઈ ઉપર બીજ જે છે એને રાખી દો અને એના ઉપર હળવે હાથથી માટીને ઢાંકી દો. હવે આપણે બીજ રોપી દીધું એટલે એની ઉપર માટીને થોડી ભીની કરવી પડશે, જેને કારણે તમારે સ્પ્રે બોટલનો ઉપયોગ કરવો પડશે. હવે આ સોંફના છોડનો ગ્રોથ સારો થઈ શકે એટલે માટે દરરોજ 5 થી 6 કલાક માટે એને તડકામાં મૂકી દો. હળવું, ઠંડુ અને થોડું શુષ્ક વાતાવરણ તેના વિકાસ માટે સારું રહેશે. હવે આ છોડના અંકુરણ થવા પછી તમારે નિયમિત પાણી આપવાનું છે, પરંતુ ઓવર વોટરિંગથી તમારે બચવાનું છે. દરેક 15 દિવસમાં એને જૈવિક ખાદ્ય બદલી કાઢો. જો એના પાંદડા ઉપર કીડા લાગી જાય તો લીમડાના તેલનો સ્પ્રે કરો. હવે આપણે બીજ રોપી દીધું એના લગભગ 100 દિવસ પછી એમાં ફૂલો આવવાનું શરૂ થશે અને પછી જ બીજ બનશે. જોકે બીજ સુકાઈ જાય એટલે એને તોડીને પછી એને તડકામાં સૂકવો અને પછી એને સ્ટોર કરો. તો બસ આટલી સરળતાથી તમે ઘરે રહીને આ છોડ લગાવી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.